જ્યોતિબેન રાઠોડ, તમે ચેરિટીના ઘણા વિષયો પર માહિતગાર છો અને તમે ઘણા મુદ્દાઓ પર સામાજિક ક્ષેત્રમાં કામ પણ કરી રહ્યા છો. તો આ ઓર્ડર આવ્યા પછી તમે સમાજના હિત માટે તમારી ભાવના પ્રગટ કરો. સમાજના હિત માટે જે રીતે કેવું આપણે તો કાનજીભાઈ બોરીચા કહી ગયા કે હવે સમાજને આગળ આવવું પડે. આ નિકાલ લાગ્યા પછી સમાજને જો પ્રગતિના પથ પર લઈ જવી હોય તો મારી સમાજના અગ્રણીઓ જે આગળ આવીને કામ કરે છે એ લોકોને અપીલ છે કે તમે લોકો આગળ આવો. આમાં હું એક ઠરાવિક નામ લઈ શકું કે એક હતા દેવશીભાઈ મકવાણા, જેમને પોતે ઘણી વખત આના અંદર રસ દેખાડીને કે સમાજનું અહિત ન થાય, કોઈને ખરાબ કે ખોટું ન લાગે, તો એમણે વારંવાર બેઠકો બોલાવતા હતા અને ક્યાંય ને ક્યાંય સમાધાનના રસ્તાઓ કરતા હતા. પરંતુ કેવું પડે કે એમના એ પ્રયાસને ક્યારે જશ મળ્યો નથી અને ટૂંકમાં કહીએ તો કોઈ જશ આપ્યો નથી. સમાજને લક્ષ્યમાં રાખીને જ ચાલે છે. ક્યાંય મેં એવું જોયું નથી કે એમણે પોતાના કોઈ વ્યક્તિગત ફાયદા માટે કે પોતાના કોઈ ઈગો સિદ્ધ કરવા કે પોતાનું કંઈક બંધ બેસતું કરવા માટે ક્યાંય મેં એ લોકોને જોયા નથી. એ સિવાયના હજી કંઈક લોકો હશે કે જે મને અત્યારે ધ્યાનમાં નથી આવતા. આવા લોકોને સમાજને આગળ લઈ જવા માટે અમારે સાથે આવવી અને એક વિશ્વાસમાં લઈને આપણે સમાજના માટે કંઈક સારું થતું હોય અને સમાજને આપણે કંઈક સારી દિશાએ લઈ જવી હોય તો એમને આગળ આવવું પડે. અને સમાજના બધા ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે જે જાણે છે સારાએ પણ ક્યારેય કંઈ કોઈ બોલતા નથી. કાનજીભાઈ બોરીચા, જે બ્રાન્ચેસ બારામાં જે સમાજે ખુલાસો કરેલો છે, મુંબઈ મેઘા પંચાયતના એ વખતના હોદ્દેદાર દેવજીભાઈ ગોહિલે જે ખુલાસો કરેલો છે એ ખરી હકીકતમાં બ્રાન્ચ મુંબઈ મેઘા પંચાયતની બ્રાન્ચ એમાં નોંધણીકૃત છે કે નહીં, એનો ખુલાસો આપો. હા, આમાં હું સ્પષ્ટતા એટલી કરીશ કે 2012ની અંદર શ્રી પ્રેમજી દેવજી ગોહિલના કાર્યકાળમાં એક ઇન્કવાયરી બેસાડવામાં આવી હતી ચેરિટી તરફથી. તો જેની અંદર એ લોકોએ મુંબઈ મેઘા પંચાયતના હોદ્દેદારોએ એક સ્પષ્ટીકરણ કર્યું હતું. જે મુદ્દો જે છે હું તમને વાંચી બતાવું છું. મુદ્દા 7માં પૂછવામાં આવ્યું છે, मुंबई मेघाळ पंचायत नोंदणी क्रमांक F13507 या संस्थेचा मुंबई ठाण्यात व इतर ठिकाणी ज्या ज्या संस्था स्थापन केलेल्या आहेत त्या संस्था हाच नोंदणी क्रमांक वापरतात ते बेकायदेशीर आहे. संस्थेचा पदाधिकारी याबद्दल काही कार्यवाही केली जात नाही असा मुद्दा मुक्काम આવ્યો હતો. એ મુદ્દાના અનુસંધાનમાં આ લોકોએ સ્પષ્ટીકરણ આપ્યું છે કે मुंबई मेघाळ पंचायतीच्या शाखा मुंबई ठाण्यात व इतर ठिकाणी स्थापन केले आहे ते खरे आहे. तेथील पंचायत या संस्थेचा नोंदणी क्रमांक 13507 हा क्रमांक वापरतात. याबद्दल केंद्रीय कार्यकारिणी असा ठराव करण्यात आला आहे की यापुढे सर्व शाखेला या संस्थेचा नावाचा उल्लेख व नोंदणी क्रमांक वापरण्यासंबंधी बंदी घालण्यासाठी पत्र व्यवहार ठराव करून करण्यात येणार आहे. अशा पद्धती कार्यवाही केंद्र कार्यवाही करणार आहे. असं આ પ્રમાણેનું મુંબઈ મેઘાળ પંચાયતે પોતે શાખાઓનો અનુમોદન કર્યું છે કે શાખાઓ નથી કરીને અને એનો નંબર કોઈ વાપરવો નહીં, આ પ્રમાણે એમને જાહેર કર્યું છે. તો આ વિનંતી હું કરું છું કે કોઈ પણ શાખાઓનું કોઈ અનુમોદન નથી, કોઈ શાખાઓ નથી. આના વિશે એક સ્પષ્ટીકરણ આટલું કરીશ હું કે મુંબઈ મેઘાળ પંચાયતની 14 મે 2015માં થયેલી એક મિટિંગની અંદર પોતે શ્રી રમણ આરજી ફુમાણે કબૂલ કર્યું હતું કે મુંબઈ મેઘાળ પંચાયતની કોઈ શાખાઓ નહોતી. એ ખરી વાત છે જે આ પત્ર દ્વારા સ્પષ્ટ થાય છે. તો સૌને મારી વિનંતી છે શાખાઓને કે તમે થોડું ધ્યાન રાખજો અને શાખાઓ વિશે તમે જાગૃતતા રાખજો અને એનું તમે અનુમોદન ન કરો અથવા તમારે જે કાંઈ કરવાનું હોય તો એની વિશે જાગૃતતા રાખીને કામ કરો. બસ, ધન્યવાદ.